जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 38 અને 39। यद्यपि एतेन पश्यति लोभोपहत चेतस कुलक्षय कृतं दोषम मित्रद्रोहे च पातकम कथम न ज्ञेयम अस्माभिः पापात् अस्मात् निवृत्तितुं कुलक्षय कृतं दोषम प्रपश्यद्भिः जनार्दन। अर्जुन भगवान श्री कृष्णને કહે છે કે જો કે લોભને લીધે ભ્રષ્ટચિત્ત થયેલા આ લોકો કુળના નાશથી ઉત્પન્ન થતા દોષને અને મિત્રોના વિરોધ કરવાથી ઉત્પન્ન થતા પાપને જોતા નથી, એટલે કે દુર્યોધનને લોકોને આ પાપ દેખાતું નથી, છતાં પણ હે જનાર્દન, અહીંયા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપરે છે જનાર્દન। કુળના નાશને કારણે લાગતા દોષને જાણનારા અમોએ એટલે કે પાંડવોએ આ પાપમાંથી બચવા માટે કેમ ન વિચાર। હવે અર્જુને અહીંયા કૃષ્ણ ભગવાનની સામે દલીલો કરવાનું શરૂ કર્યું, કારણ કે સામેવાળાને તો બુદ્ધિ નથી પણ અમને તો બુદ્ધિ છે, આ યુદ્ધ શા માટે ન કરવું જોઈએ એનો તર્ક રજૂ કરવાનું શરૂ કર્યો છે। સી ફ્રેન્ડ્સ, આપણે પણ જીવનમાં સમજવું જોઈએ કે ઘણી બધી વાર આપણને જે પરિસ્થિતિ દેખાય એનો આપણે સામનો કરવા ક્યાં તો ભાગતા પણ હોઈએ અને ભાગવું હોય એટલે ખોટી દલીલો કરતા હોય। તો અહીંયા હું મારા માટે એક લર્નિંગ લઈને જાઉં છું કે દલીલ સાચી હોય કે ખોટી, હું હંમેશા એને મારી બુદ્ધિની એરણ પર ચકાસીશ જ। અહીંયા અર્જુન સામેવાળાને ભલે બુદ્ધિ નથી પણ મને તો છે ને એ વિવેક ભાન સાથે તર્ક બુદ્ધિ પર હવે તર્ક લડાવે છે કે મારે શા માટે આ યુદ્ધ ન લડવું જોઈએ। સો બુદ્ધિ દોડાવવી જોઈએ, વિઝડમ વાપરવી જ જોઈએ। થેન્ક યુ સો મચ।